हर मस्जिद में शिवलिंग क्यों देखना? ये मोहन भागवत का व्यक्तिगत बयान हो सकता है, ये सबका बयान नहीं है। હવે સંઘના વડા મોહન ભાગવતની સામે કેટલાક સંતોએ નારાજગી વ્યક્ત કરી છે. નવાઈની વાત એ છે કે સંઘના વડાની સામે એમણે નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. નમસ્કાર. એવી માન્યતા છે કે સંઘ એ હિન્દુ હિતરક્ષક સમાજનો એકમાત્ર એવી સંસ્થા છે કે જે સતત હિન્દુઓના રક્ષણ માટે કામ કરે છે. હવે ભાગવત જે વાત કહી રહ્યા છે એવી જ વાત ઘણા સમયથી કોંગ્રેસ કહી રહી છે કે ભાઈ દરેક મસ્જિદની નીચે મંદિર શોધવાની જરૂર નથી. આ આખી વાતમાં ટ્વિસ્ટ હવે આવે છે. સંત સમાજ, ખાસ કરીને હિન્દુઓના જે જાણીતા સંતો છે જેમ કે રામભદ્રાચાર્ય, એમણે ભાગવતનો ખુલ્લે આમ વિરોધ કર્યો છે. हिंदू धर्म की व्यवस्था हिंदू धर्म के आचार्यों के लिए हाथ में है, उनके हाथ में नहीं। वो किसी एक संगठन के प्रमुख बन सकते हैं, हमारे नहीं। આ જ વાત કોંગ્રેસ અને બીજા પક્ષો પણ ઘણા સમયથી કહી રહ્યા છે. આનો મતલબ એવો થાય કે કંઈક એવી ગડબડ થઈ રહી છે કે જેનાથી સંઘ અને સંતો વચ્ચે મોટી તિરાડ પડી છે. હવે બીજો મુદ્દો, આ વાત થોડા સમય પહેલા ભાજપ અને સંઘ માટે પણ ચર્ચાતી હતી. ભાજપના આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.